અંકલેશ્વરમાં 2 કરોડથી વધુનો વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છે। અંકલેશ્વર ડિવિઝન એ અને બી તેમજ હાસોટ પોલીસ સ્ટેશન દ્વારા પ્રોહિબિશનના કુલ 38 કેસોમાં જપ્ત કરવામાં આવેલ વિદેશી દારૂનો આજે નાશ કરવામાં આવ્યો છે। અંકલેશ્વરના યોગી એસ્ટેટ ખાતે નાયબ કલેક્ટર ભૌતિકસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સરકારી નિયમો મુજબ હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહીમાં 75,000ની કિંમતના ભારતીય બનાવટનો વિદેશી દારૂ નષ્ટ કરવામાં આવ્યો હતો। આ કાર્યવાહી દરમિયાન નાયબ કલેક્ટર ભૌતિકસિંહ જાડેજા, મામલતદાર કરણસિંહ રાજપૂત તેમજ ડીવાયએસપી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા। સત્તાવાળાઓએ દારૂબંધી કાયદાના કડક અમલ માટે સતત કાર્યવાહી ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે। ભવિષ્યમાં પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવાની ખાતરી આપી છે। જે સિંહ ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ। અંકલેશ્વર ડિવિઝનના એ ડિવિઝન પોલીસ સ્ટેશન, બી ડિવિઝન પોલીસ સ્ટેશન તથા હાસોટ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ટોટલ 38 ગુનાઓ નો મળીને બોટલ લગભગ 75,322 જેટલી પ્રોહિબિશનની બોટલ તથા કિંમત જેની થાય છે 2,19,11,421ના મુદ્દામાલના નાશનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો। અંકલેશ્વર એસડીએમ સાહેબ તથા નશાબંધી અધિકારી સાહેબ તથા પોલીસની હાજરીમાં આ મુદ્દામાલ નાશ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી।